બનાસકાંઠા જિલ્લાના થરા શહેરમાં 3 કરોડ 73 લાખથી વધુના વિકાસના કામોનું ખાતમુહૂર્ત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું। વિનાયક બંગલો ખાતે થરા શહેરમાં 3 કરોડથી વધુના વિકાસના કામોનું ખાતમુહૂર્ત, જેમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, ડીડી રાજપૂત, અજયભાઈ ઓઝા, ચીફ ઓફિસર વિપુલભાઈ પરમાર, થરાદ મામલતદાર અર્જુનસિંહ વાઘેલા, રૂપસિંહભાઈ પટેલ, ઉમેદભાઈ પરમાર, પ્રતાપભાઈ સોની, કલાવતીબેન રાઠોડ સહિતના ભાજપના આગેવાનો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિકાસના 373 કરોડના ખર્ચે જે કામ થવાના છે, એટલે કે સીસી રોડ, બ્લોક, પાણીની પાઇપલાઇન, સ્ટ્રીટ લાઇટ, કમ્પાઉન્ડ વોલ, સ્મશાન છાપરી, પ્રોટેક્શન વોલ તથા સ્ટ્રોમ વોટર ડ્રેઇનના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ સહિતના આગેવાનો, અધિકારીઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।